જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે 3 દિવસ પહેલા કીધું હતું ને કે આપણે કેરી ઉતારવા એવા વાળીએ, પછી આપણે અથાણાના ખોખા નહીં ખાતા, પછી અત્યારે અથાણું ફેરવી દીધું છે। અત્યારે શેના અથાણા બનાવ્યા? ખાટી કેરીનું, આ છે ગોળ કેરીનું, અને આ છે એમનમ લચકા જેવું। આ મારા મીઠા દાદા છે ને દાંત નહીં ને, એટલે ગાજર અને કેરીનું ખમણ નાખીને અને બોરો વઘારીને અને આમાં તેલ ને એવું બધું મિક્સ કરી અને મુરબો હજી બાઈક તડકે છે, અને આ છે એટલે ગઈઢા દાદા ખાઈ ન હોગે કે નહીં, એટલે એને ખાવા જોઈએ, એટલે કેરી ને ગાજર ને લસકા જેવું કરી નાખ્યું છે। અને આ છે ગોળ કેરી છે, મરચા, કેરી, ગાજર અને એવું બધું નાખીને અને બોળો વઘારીને અને આપણા અથાણા થઈ ગયા હવે તૈયાર। આ છે ખાટી કેરી। ખાટી કેરીમાં શું નાખ્યું? ગાજર, મરચા અને ગુંદા અને કેરી છે। બનાવ્યું કોને? બનાવ્યું અમે હાકુ આવતું બેયથી બનાવ્યું। તમારે કઈ કેવું છે અથાણા વિશે? 2 શબ્દ? ના હવે ઓવે કહી દીધું એ બધી એમાં આવી છે। બીજું હું હોય આ કેટલા એક વરદી હાલશે? એ તો ખાવા ઉપર હોય ને, બહુ ખાવ તો ન હાલે ને ન ખાવ તો હાલે। અટાણે તો સંભાળવાનું બધું હોય એટલે હાલે તો ખરું ને બરાબર। વળી દાળિયાને તમે દેવો તો પતી જાય। દાળિયાને થોડું દેવાનું હોય, દાળિયા ખાતાય નથી, એ ન ભાવે। એવું છે? નો અટાણે ભાત લઈને આવે ને શું મજૂર નથી। આપણે ક્યાં દાળિયાને દેવાનું હોય? કેમ હુતા છો? મજા નથી। કેમ પાણી ભરવા ગયા હતા ને? પાણી ભરવા ગયા અહીંયા પાવડો પસાડ્યો, અહીંયા રસ ચડી ગયા, વળાતું નથી છે। એટલે એ તો પછી તો પાવર વહી ગયો, બપોર પહેલા બંધ કરી દીધી, પાવર પહેલા છે। તો કેટલા દી આરામ કરવાનો? આરામ ક્યાં કરજ્યા, ત્યાં લીધું કે આરામ કરો, એટલે તમને કહું છું ઓલું કંઈ દુખતું નથી। દાળિયા કેટલા છે? દાળિયા છે 4। 4? હા, કાલ કાલ તો ચાલ્યા છે છે। એમ કહેતો હતો। એ 4 આવે છે ને ઓલા 8-9 આવે છે તો એ પાણી ઉપાડે લોકો। હા, છે। એ સાથે રાખી દેવા। આપણે મહિના કોથમીર વીણવા, કોથમી વીણવાનું તો રોજ ચાલુ જ છે આપણું। તાજી થી જોઈ તો ખરી કરે હમણાં ઢોકળા। ચાલો મારા વાલા, કોથમી જેને જોતી હોય લઈ જાજો ભાઈ, મુંજાતા નહીં। આમ જોવો કોથમી, જેને જોઈએ ને આજુબાજુમાં લઈ જાજો મારા વાલા। એમ કેતા નહીં, અમને કીધું નહીં, એમ કહેવાનું નહીં કાંઈ, હા, ખાવી હોય ને ઉપાડ લેવા। દેશી હો એકદમ। જો આપણે અથાણાની કાંઈ કરતા હતા, તો અથાણાની કાંઈ પૂરી થઈ, તો હવે આ પછી આવી ગયા વાળીએ, હાયલા જઈએ છીએ। આમાં આપણે ધાણા લઈ લીધા, એટલે આપણે હાયલા જઈએ છીએ। કેરી વીણવી છે અત્યારે, ઓલો કેરીની કટકી બનાવીને ચટણી કરવા, એટલે આપણે ચટણી કરીએ નહીં, એટલે કેરી ખજી ખરી ગઈ હોય કે નહીં, અથાણાની કાંઈ થોડી કાંઈ ઓછી થઈ ગઈ, એટલે હવે આપણે કેરીની ચટણી કરવાનું ઓલું કરશું, કટકી। આપણે આંબલીની ચટણી ન બનાવી, કેરીની બનાવી, ગોળ અને કેરી વીણવી છે અટાણે? કેરી વીણવી છે। હા, ત્યાં આવી જઈશે તો આવી જ ત્યાં ક્યાં અત્યારમાં નો, થોડી વીણ લેવાય લે, કઈ થોડાય થોડું થાકી ગઈ કે આમ ઓલી વાળી હતી, અહીંયા છે કાલીને આવી તલવારામાંથી। કાલ આપણે આમાં રાહ પાકી નાખી, કેવું થઈ ગયું કહેતા? 1 નંબર થઈ ગયો, રાહ પાલી ગઈ એટલે સારું થઈ ગયું નહીં? થઈ ગયું સરસ। હાલ તું બીમાં કહે કા બીજું શું ક્યાં એમાં બીવાનું શું હોય, હોય તો હોય ને નહીં હોય। ઘેરે ઓ બીસી ઓ બીસી રોટલા ખાઈ વાળું કરી। શું છે ખાવામાં? તમને તો કોબીનો સંભારો, બાજરાના રોટલા, બટેટાનું શાક, ડુંગળી બટેટા। ગાડી તો હતો, તો રામો પડી ગયો। હવે જામો લઈ ગયો। હમ જામો હા।